Dear students, today we are going to learn about varactor diode. It is a special purpose diode. I am Sneha Pandya from VVP Engineering College and I am going to teach you this special purpose diode. When we talk about a normal PN junction diode that you are very much well aware about, તમને જે સાદો PN junction diode ખૂબ સારી રીતે ખબર છે. આ diode constructionમાં ઘણો ખરો એના જેવો જ છે. At the end, we will compare that what is the actual difference between a varactor diode and a normal PN junction diode. પણ એ પહેલા આપણે આ નામને સમજીએ. varactor. Varactor is a combination of these two words. કયા બે શબ્દો? variable capacitor. variable capacitor. આ બંને શબ્દોને ભેગા કરી અને જે નામ બનેલું છે તે છે varactor diode. એના નામ પરથી જ સમજાય છે કે આ PN જંક્શન ડાયોડ બનાવવાનો જે પર્પસ છે એ પર્પસ શું હોઈ શકે? એ પર્પસ એ ડાયોડમાંથી વેરિયેબલ અમાઉન્ટમાં કેપેસિટન્સ મેળવવાનો હોઈ શકે. એનો જે સર્કિટ સિમ્બોલ છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ તો સિમ્પલ જે ડાયોડના સિમ્બોલને આપણે PN જંક્શન ડાયોડના સિમ્બોલને ધેટ્સ અ ટ્રાયેંગલ ફોલોડ બાય અ લાઇન. ધીસ ઇઝ એનોડ, ધીસ ઇઝ કેથોડ. એના પછી આગળ આપણે આવી રીતે, એટલે આ કેથોડ અને આ they together make a capacitor like symbol અને આ variable capacitor. આવો આનો સર્કિટ સિમ્બોલ છે. ઇક્વિવેલન્ટ સર્કિટ વિચારીએ તો એ રેઝિસ્ટન્સની સાથે સિરીઝમાં કેપેસિટન્સ. આપણે જ્યારે વેરેક્ટર ડાયોડ વાપરવાના છીએ ત્યારે આપણે હંમેશા વેરેક્ટર ડાયોડને રિવર્સ બાયસ કન્ડિશનમાં વાપરવાના છીએ. ફરી એક વખત, વેરેક્ટર એટલે વેરિયેબલ કેપેસિટર. પર્પસ શું બનાવેલો છે તો કે કેપેસિટરને વેરી કરી શકીએ એ લોજિકથી આને બનાવેલો છે. ઇક્વિવેલન્ટ આ સર્કિટ સિમ્બોલ અને આ એની ઇક્વિવેલન્ટ સર્કિટ છે. એનું બીજું પણ એક નામ છે, ઓછું પોપ્યુલર છે, એને વેરી કેપ પણ કહેવાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ઇટ્સ વેરી એન્ડ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ સ્પ્લિટ અપ ઇઝ ટેકન. ઇટ્સ વેરી કેપ. આ PN જંક્શન છે એ જરા આગલા PN જંક્શન, જેને આપણે સિલિકોન કે જર્મેનિયમમાંથી બનતા સાદા PN જંક્શન ડાયોડ કરતા આ કઈ રીતે અલગ બને છે? આ બને છે ગેલિયમ આર્સેનિક અથવા જર્મેનિયમથી બને છે. શું રીઝન છે અલગ મટીરિયલ વાપરવાનું એને આપણે આનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ સમજી અને ફરી સમજીએ. વેરિયેબલ કેપેસિટર જનરેટ કરવા માટે હવે આપણે એક વખત કેપેસિટરના કોન્સેપ્ટને જરા યાદ કરી લઈએ. જ્યારે આપણે કોઈ પણ કેપેસિટરને ભણીએ ત્યારે આપણે ધ્યાનમાં છે કે કેપેસિટર એ આવી રીતે કોઈ બે પ્લેટ્સથી બનેલું સ્ટ્રક્ચર છે. આ બે પ્લેટથી બનેલા સ્ટ્રક્ચરની વચ્ચે ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ સ્ટોર થાય છે. બીજી એક વસ્તુ યાદ કરીએ કેપેસિટર માટે કે જેમ પ્લેટ્સ વચ્ચેનું ડિસ્ટન્સ વધે, એટલે કે જેમ વિડ્થ વધે એમ કેપેસિટન્સ ઘટે, અને જેમ આ બંને ડાઇઇલેક્ટ્રિક પ્લેટની વચ્ચેની વિડ્થ ઘટે એમ એની વચ્ચેનું કેપેસિટન્સ વધે. આ બહુ બેઝિક કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આપણે સમજીએ કે આમાં શું બને છે. જ્યારે આપણે કોઈ પણ PN જંક્શન ડાયોડને રિવર્સ બાયસ કરીએ, જ્યારે આપણે કોઈ પણ PN જંક્શન ડાયોડને રિવર્સ બાયસ કરીએ ત્યારે આપણે આ P ટાઈપ કન્સિડર કરીએ, આ N ટાઈપ કન્સિડર કરીએ. એન્ડ વેન વી રિવર્સ બાયસ, તો રિવર્સ બાયસ એટલે કે P ટાઈપ સાથે DC વોલ્ટેજ બેટરીનો નેગેટિવ છેડો અને N ટાઈપ સાથે પોઝિટિવ ટર્મિનલ. આને આપણે જ્યારે કનેક્ટ કરીએ ત્યારે ડેપ્લેશન રીજન બને અને ડેપ્લેશન રીજનની વિડ્થ મોટી થાય. આ આપણને ખબર છે. ડેપ્લેશન રીજનની અંદર શું હોય? ચાર્જ પાર્ટિકલ્સ હોય કે આયન્સ હોય? આપણને ખબર છે કે ડેપ્લેશન રીજન જે છે આ ડેપ્લેશન રીજનની અંદર PN જંક્શન ડાયોડ રિવર્સ બાયસ થાય ત્યારે N ટાઈપના ઇલેક્ટ્રોન્સ ગુમાવી દેવાને કારણે N ટાઈપ તરફ પોઝિટિવ આયન્સ અને P ટાઈપ તરફ બધા નેગેટિવ આયન્સ. આ સ્ટ્રક્ચર કે જેને આપણે ડેપ્લેશન રીજનથી ઓળખીએ છીએ તેની અંદર કોઈ ચાર્જ કેરિયર્સ હોતા નથી, એટલે કે એ ઇન્સ્યુલેશન જેવું કામ કરે છે, ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ જેવું કામ કરે છે. આપણે સમજી શકીએ કે ધારો કે આ ડેપ્લેશન રીજનને 3 વોલ્ટથી રિવર્સ બાયસ કરેલું હોય તો ડેપ્લેશન રીજનની વિડ્થ જે છે એના કરતાં હું આ જ PN જંક્શન ડાયોડને
થોડા વધારે વોલ્ટથી રિવર્સ બાયસ કરી દઉં તો ઓટોમેટિકલી આપણને ધ્યાનમાં છે કે એઝ રિવર્સ બાયસ ઇન્ક્રીઝિસ ધ વિડ્થ ઓફ ધ ડેપ્લેશન રીજન ઓલ્સો ઇન્ક્રીઝિસ. આ એક બહુ મહત્વની બાબત છે વેરેક્ટર ડાયોડના ફંક્શનને ધ્યાનમાં રાખવા. જ્યારે આપણે પીએન જંક્શનને રિવર્સ બાયસ કરશું ત્યારે આપણે એને ડેપ્લેશન રીજનને વિડ્થ પ્રમાણે કેપેસિટન્સ જે આપણને મળશે એને યુઝ કરવાના છીએ. જ્યારે રિવર્સ બાયસનું પ્રમાણ વધશે ત્યારે ડેપ્લેશન રીજનની વિડ્થ વધશે અને જ્યારે ડેપ્લેશન રીજનની વિડ્થ વધશે ત્યારે એના અક્રોસ મળતું કેપેસિટન્સ ઘટશે, જે આપણે થોડી વાર પહેલા ઓબ્ઝર્વ કર્યો એ પ્રિન્સિપલ પ્રમાણે. તો હવે આપણે જરા ધ્યાનથી સમજીએ કેવી રીતે વાપરતા હોઈશું આપણે વેરેક્ટર ડાયોડ. એક પીએન જંક્શન ડાયોડને શું કરીએ છીએ? રિવર્સ બાયસ કરીએ. રિવર્સ બાયસ કરીએ એટલે શું બને? ડેપ્લેશન રીજન ક્રિએટ થાય. આ ડેપ્લેશન રીજન જે ક્રિએટ થાય એ ડેપ્લેશન રીજનની વિડ્થ વચ્ચે જે ડાઇલેક્ટ્રિક કે આયન્સ છે એને કારણે આપણને જે કેપેસિટન્સ મળે એ પ્રમાણે આ કામ કરશે. આપણે આનો વર્કિંગ પ્રિન્સિપલ અથવા તો આનું જે ઇક્વેશન જેના આધારે એ કામ કરે છે, ઇટ ઇઝ એકચ્યુઅલી ધ કેપેસિટન્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ એરિયા અપોન વિડ્થ. આપણે સમજી શકીએ છીએ કે જેમ ડેપ્લેશન રીજનની વિડ્થ વધતી જાય એમ કેપેસિટન્સ ઘટતું જાય. અહીંયા વિડ્થ એટલે ડેપ્લેશન રીજનની વિડ્થ છે અથવા બંને પ્લેટ વચ્ચેની વિડ્થ છે અને એરિયા એ પીએન જંક્શન ડાયોડ જે મટીરિયલમાંથી બને છે એની આપણે વાત કરીએ છીએ. સો બેઝિકલી આ ઇક્વેશનના આધારે વેરેક્ટર ડાયોડ બનાવવામાં આવે છે. બીજી એક વસ્તુ જે આપણને ઓટોમેટિકલી અત્યારે સમજાઈ રહી છે એ છે કે જેમ રિવર્સ બાયસ વધશે એમ ડેપ્લેશન રીજનની વિડ્થ વધશે અને જેમ ડેપ્લેશન રીજનની વિડ્થ વધશે એમ કેપેસિટન્સ ઘટશે. એટલે કે રિવર્સ વોલ્ટેજ વધે તો ડેપ્લેશન રીજનની વિડ્થ વધે અને તો કેપેસિટન્સ ઓછું થાય અને જેમ રિવર્સ વોલ્ટેજ છે એને આપણે ઓછા કરીએ તો ડેપ્લેશન રીજનની વિડ્થ પણ ઓછી થાય અને એના કારણે એનાથી ઓફર થતું જે કેપેસિટન્સ છે એ વધે. વેરેક્ટર ડાયોડના આ કોન્સેપ્ટને આપણે આવી રીતે વિચારીએ કે તો વેરેક્ટર ડાયોડ જે આપણે ભણીએ છીએ એમાં અને સાદા પીએન જંક્શન ડાયોડમાં કઈ રીતે શું ડિફરન્સ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. તો સૌથી પહેલી અને ખૂબ મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે આ પીએન જંક્શન ડાયોડ છે એ કરંટ મેળવવા માટે સાદો પીએન જંક્શન ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ થાય, ક્લોઝ સ્વિચ જેવું બિહેવ કરે. વોલ્ટેજ વધારતા જઈએ એમ આપણને એની જે કેરેક્ટરિસ્ટિક છે એની અંદર આ રીતે કરંટ વધતો મળે. સિલિકોન માટે આ વસ્તુ 0.7 વોલ્ટ પર થાય આપણે જાણીએ છીએ, પણ વેરેક્ટર ડાયોડ આના માટે બનેલો નથી. એટલે વેરેક્ટર ડાયોડને ફોરવર્ડ રીજનમાં વાપરવાની જરૂર પડતી નથી, પણ વેરેક્ટર ડાયોડને આપણે વાપરીએ છીએ રિવર્સ બાયસ કન્ડિશનમાં. તો વેરેક્ટર ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસ કન્ડિશનમાં વાપરીએ છીએ ત્યારે સૌથી મહત્વની જે વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે એ છે એના કન્સ્ટ્રક્શનની અંદર કે વેરેક્ટર ડાયોડને આપણે હંમેશા રિવર્સ બાયસમાં વાપરવાનો હોવાથી આપણે જાણીએ છીએ કે રિવર્સ વોલ્ટેજ ખૂબ વધે તો ડાયોડના ડેમેજ થવાની, એમાં એવલેન્ચ બ્રેકડાઉન થવાની અને એના ડેમેજ થવાની પ્રોબેબિલિટી ખૂબ વધી જાય. એટલે આપણે એને જ્યારે રિવર્સ બાયસ કરીએ ત્યારે એને એવા મટીરિયલ્સમાંથી બનાવીએ છીએ કે જે રિવર્સ બાયસને સિલિકોન વાળા પીએન જંક્શન ડાયોડ કરતાં વધારે સારી રીતે હેન્ડલ કરી શકે. આ એક વસ્તુ. બીજી બહુ અગત્યની વસ્તુ આપણે યાદ રાખીએ કે આપણે કેપેસિટન્સને વેરી કરવા માટે એઝ અ વેરિયેબલ કેપેસિટર આ ડાયોડ બનાવેલો છે. એટલે આપણું જે મેજર કન્સર્ન છે એ કેપેસિટન્સને વેરી કરવા માટે, એટલે કે ડેપ્લેશન રીજનની વિડ્થને વેરી કરવા માટે કામ કરે છે. એટલે કે આપણે જે વોલ્ટેજ છે એના પ્રમાણે કેપેસિટન્સને વેરી કરવા માટે કામ કરીશું. એટલે આપણે એવું પણ કન્સિડર કરી શકીએ કે જે વેરેક્ટર ડાયોડ છે આ વેરેક્ટર ડાયોડ એ વોલ્ટેજ અને કેપેસિટન્સના રિલેશન ઉપરથી અથવા એ રિલેશનના આધારે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. અને સૌથી અગત્યનું એક આપણે કર્વ ઓબ્ઝર્વ કરીએ અત્યારે જેના પરથી આપણને આની ફંક્શનાલિટી બરાબર સમજાશે. એ કર્વ આવું ઇન્ડિકેટ કરે છે કે what is the relation between the voltage and the capacitance.
તો જે કેપેસિટન્સ આપણને ઓફર થાય છે, જે કેપેસિટન્સ આપણને મળે છે એને હું CT થી કન્સિડર કરું અને હું હોરિઝોન્ટલ એક્સિસ પર રિવર્સ વોલ્ટેજને કન્સિડર કરું તો જે ગ્રાફ મને મળે છે એ કંઈક આ રીતે મળશે. આ ગ્રાફને જરા ધ્યાનથી સમજીએ કે રિવર્સ વોલ્ટેજીસ જેમ જેમ વધતા જશે એમ કેપેસિટન્સનું જે પ્રમાણ છે એ ઘટતું જાય છે. આપણે એવું કન્સિડર કરી શકીએ કે મેક્સિમમ કેપેસિટન્સ આપણને જ્યારે મળે ત્યારે રિવર્સ વોલ્ટેજ ઓછા છે. બહુ જ ઓબ્વિયસ છે, રિવર્સ વોલ્ટેજ ઓછા, VR ની વેલ્યુ ઓછી, તો ડેપ્લેશન રિજિયનની વિડ્થ પણ ઓછી, એટલે એની વચ્ચે મળતું કેપેસિટન્સ ઘણું વધારે. અને જેમ જેમ રિવર્સ વોલ્ટેજીસ વધતા જાય છે એમ એમ ડેપ્લેશન રિજિયનની વિડ્થ વધતી જાય અને એમ જેમ ડેપ્લેશન રિજિયનની વિડ્થ વધતી જાય એમ એની અંદર ઓફર થતા કેપેસિટન્સનું પ્રમાણ ઘટતું જાય. હવે આપણે વિચારીએ કે આ ડાયોડ કઈ રીતે કામ કરે છે એ આપણને ખ્યાલ આવી ગયો. PN જંકશન સાથેનો એનો ડિફરન્સ ખબર પડી ગઈ. ત્રીજી મહત્વની વસ્તુ એટલે એની એપ્લિકેશન. તો આની જે એપ્લિકેશન છે એવી કોઈ પણ જગ્યાઓ કે જ્યાં કેપેસિટર વોલ્ટેજ આધારે વેરી થઈ શકતું હશે એ બધી જગ્યાઓ ઉપર કામ કરવા માટે આને ખાસ સ્પેસિફિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે. બીજી એક બહુ મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ તો તમને ખબર જ છે કે XC is equal to 1/2πfc. આની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ સમયે F અને C બંને ઇક્વેશનમાં આ જગ્યાએ છે એટલે આપણે એવું કહી શકીએ કે F is proportional to 1/c. આ ઇક્વેશનના આધારે છેલ્લે આપણે એવું કંઈક કન્ક્લુડ કરીએ કે ફ્રીક્વન્સી અને કેપેસિટન્સ છે એ એકબીજાથી ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો એની અંદર આપણે આવું ખાસ ધ્યાનથી સમજીએ કે જ્યારે આપણે કોઈની ફ્રીક્વન્સીને ચેન્જ કરવી હોય એટલે કે ફ્રીક્વન્સી વધારવી હોય તો કેપેસિટન્સ ઘટાડવું પડશે અને ફ્રીક્વન્સી ઘટાડવી હશે તો કેપેસિટન્સ વધારવું પડશે. તો દરેક AM કે FM રેડિયો જેમાં તમે સ્ટેશન ટ્યુન કરો છો, તમે 92.7 પર બિગ FM સાંભળો અને 98.3 પર રેડિયો મિર્ચી સાંભળો, તો તમે જ્યારે ઓટો ટ્યુનિંગ માટે એ ડિવાઇસને રેડિયોને યુઝ કરો તો 92.7 કરતા 98.3 માં ફ્રીક્વન્સી શું થઈ? વધી ગઈ. ધ ફ્રીક્વન્સી હેઝ ઇન્ક્રીઝ. તો ઓટોમેટિકલી કેપેસિટન્સ એ શું થયું હોવું જોઈએ? એ ઘટ્યું હોવું જોઈએ. તો ફ્રીક્વન્સી ટ્યુન કરતા દરેક સાધનોની અંદર વેરેક્ટર ડાયોડ વપરાય છે. કોઈ પણ વોલ્ટેજ કંટ્રોલ્ડ ઓસિલેટર એટલે કે ફ્રીક્વન્સી જનરેટ કરનારા સાધનને આપણે ઓસિલેટરથી ઓળખીએ છીએ અને ફ્રીક્વન્સી ને બદલવા માટે વોલ્ટેજના આધારે ફ્રીક્વન્સી બદલવા માટે આપણે, કારણ કે F અને C રિલેટેડ છે અને વેરેક્ટર ડાયોડ છે એમાં તમે C ને V પ્રમાણે બદલી શકો છો. એટલે વોલ્ટેજથી ફ્રીક્વન્સીને બદલવા માટે આપણે શું કરીએ છીએ? વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસીસ એટલે તમે વોલ્ટેજથી કેપેસિટન્સ કંટ્રોલ કરો વેરેક્ટર ડાયોડનું અને વેરેક્ટર ડાયોડ છે એ એના રિવર્સ વોલ્ટેજ પ્રમાણે કેપેસિટન્સ જે બદલાયું એના પ્રમાણે ફ્રીક્વન્સીને ચેન્જ કરે. તો આ વેરેક્ટર ડાયોડ. I hope it is clear to you. Thank you.